શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। પરિવારમાં પ્રેમ અને સંતોષ કેવી રીતે જળવાય તથા મહેનત વગરનો પૈસો અને પ્રસિદ્ધિ તથા લક્ષ્મી કેમ ટકતી નથી તથા તે મહેનત કરેલા પૈસાને ટકાવવા માટે માણસે કેવી નીતિ રાખવી જોઈએ એવું આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। પરિવારમાં પ્રેમ અને સંતોષ માટે મહેનતનું ફળ। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। એકવાર શિવાનંદ મહારાજ બે ભાઈઓ પોતાની પત્નીઓ સાથે આવ્યા। શિવાનંદને પગે લાગીને એક ભાઈ બોલ્યો, મહારાજ, આપ તો સિદ્ધ સંત છો, અમે ખેડૂત છીએ। અમે બંને ભાઈઓ આખું વર્ષ મહેનત કરીએ છીએ, ત્યારે ઘર ચાલે છે, પરંતુ ધનવાન બનવાની કોઈ તક અમારા જીવનમાં કદી આવવાની નથી। બીજો ભાઈ બોલ્યો, અમે સામાન્ય ખેડૂતની જેમ જીવીએ છીએ અને સામાન્ય ખેડૂતની જેમ મરીશું, પણ અમને કોઈ પ્રસિદ્ધિ મળે એવી તક અમારા જીવનમાં કદી આવવાની નથી। એ કારણે અમારી પત્નીઓ પણ અમારી સાથે ઝઘડતી રહે છે। અમને કોઈ વાતનો સંતોષ નથી મહારાજ, અમને કોઈ એવો ઉપાય બતાવો જેનાથી અમારી ઈચ્છા પણ પૂરી થાય અને ઘરમાં સુખ શાંતિ રહે। શિવાનંદ મહારાજ એ લોકોની સમસ્યા સાંભળીને બોલ્યા, તમે તમારી ઈચ્છા પૂરી કરવા કોઈ પ્રયત્ન કર્યા છે? મોટો ભાઈ બોલ્યો, ના મહારાજ, અમને અમારા કામમાંથી ફુરસત જ નથી મળતી ને, એટલે તો અમે તમારી પાસે આવ્યા છીએ। શિવાનંદ મહારાજ કંઈક વિચારીને ઉઠ્યા અને પોતાની ઝોળીમાંથી 3 નાના પથ્થર લઈને આવ્યા। પછી ચારે જણને બતાવતા કહ્યું, આ 3 જાદુઈ પથ્થર છે। જે લાલ પથ્થર છે તે ધનનો પથ્થર છે, લીલો પથ્થર છે તે પ્રસિદ્ધિનો પથ્થર છે અને આ સફેદ પથ્થર સંતોષનો પથ્થર છે, જેનાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। હવે એ કહો, આ લાલ પથ્થર કોને આપવું? મોટો ભાઈ બોલી ઉઠ્યો, મહારાજ, મારે ઘણું ધન કમાવું છે, હું ધનવાન બનવા માગું છું। ધન હશે તો બાકીનું બધું એની મેળે મળી જશે। શિવાનંદ બોલ્યા, તમે પરિશ્રમથી ધન કમાવા ઈચ્છો છો કે તમારે રાતોરાત ધનવાન બનવું છે? બંને ભાઈઓએ કહ્યું, રાતોરાત। શિવાનંદે કહ્યું, યાદ રાખો, લક્ષ્મી ચંચળ હોય છે, રાતોરાત આવેલી લક્ષ્મીને ચાલ્યા જતાં વાર નથી લાગતી। ના ના, હું એને સંભાળીને રાખીશ। ભાઈએ કહ્યું, ઠીક છે, કહીને શિવાનંદે લાલ પથ્થર મોટા ભાઈને આપી દીધો। હવે આ 2 પથ્થરમાંથી તમે કયો પથ્થર પસંદ કરશો? શિવાનંદે નાના ભાઈની સામે જોઈને પૂછ્યું, મને લીલો પથ્થર આપી દો। તમને પરિશ્રમથી પ્રસિદ્ધિ જોઈએ છે કે રાતોરાત પ્રસિદ્ધ થવું છે? શિવાનંદે નાના ભાઈને પૂછ્યું। નાના ભાઈએ કહ્યું, મારે રાતોરાત પ્રસિદ્ધ થઈ જવું છે, પરંતુ વગર પરિશ્રમે મેળવેલી પ્રસિદ્ધિ સારી નથી હો। પ્રસિદ્ધિ હોય છે, એમાં સારું શું ને ખરાબ શું? નાના ભાઈએ ઉત્સુકતાથી જવાબ આપ્યો। શિવાનંદે લીલો પથ્થર નાના ભાઈને આપ્યો અને બોલ્યા, એક સપ્તાહની અંદર તમારા બંનેની મનોકામના પૂરી થશે। કહીને શિવાનંદે સફેદ પથ્થર પોતાની ઝોળીમાં પાછો મૂકી દીધો। ચારે જણા શિવાનંદ મહારાજને પગે લાગી ખુશ થતા થતા પોતાને ઘેર આવ્યા। રાત્રે 12 વાગે મોટા ભાઈને સ્વપ્ન આવ્યું। એમાં એને પોતાના વાડા બહાર દરવાજામાં રહેલા લીમડાના ઝાડ નીચે જમીનમાં દાટેલી એક પેટી દેખાઈ। તેમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો અને એની આંખો ખુલી ગઈ। એ જાગી ગયો। એ તો એની પત્નીને જગાડી ધીમા અવાજે પોતાના સ્વપ્નની વાત કહી। પત્ની બોલી, ચાલો હમણાં જ ખોદીને જોઈ લઈએ, જાદુઈ પથ્થરનો ચમત્કાર હશે તો એ ધન આપણને મળશે જ। બંને જણા બિલ્લી પગે ઘરની બહાર નીકળ્યા અને લીમડાના ઝાડ નીચે ખોદવા લાગ્યા। પતિ ખોદતો ગયો અને પત્ની માટી બહાર કાઢીને ઢગલો કરવા લાગી। કલાકેકની મહેનત પછી કોદાળી કોઈ ધાતુ સાથે અથડાઈ। બંને ઉતાવળથી જોયું તો એક ચાંદીની પેટી હતી। મોટા ભાઈએ કાઢી લીધી અને ખાડો પાછો
પૂરીને માટી સરખી કરી દીધી. હવે બંને પેટી લઈને ઘરમાં ગયા અને ખોલી તો અંદર બહુ સારી સોના મહારો હતી. બંને ફાટી આંખે જોઈ રહ્યા, સાચે જ બંને રાતોરાત ધનવાન બની ગયા હતા. તેમણે પેટી પોતાના કબાટમાં મૂકી દીધી અને ઊંઘી ગયા. કર્મયોગે એ લોકો ખાડો ખોદી રહ્યા હતા ત્યારે નાનો ભાઈ જાગી ગયો હતો. એણે ઝીણી આંખે બંનેને પેટી લઈને પોતાના ઓરડામાં જતા જોયા. મોટો ભાઈ અને તેની પત્ની ખસખસાળ ઊંઘતા હતા. ત્યારે નાનો ભાઈ ધીરેથી એમના ઓરડામાં ગયો. એમનો કબાટ ખોલ્યો. એમાં ચાંદીની પેટી દેખાઈ. એણે ધીરેથી પેટી ખોલી તો ચળકતી સોનું મહોરો દેખાઈ. એ નવાઈ પામી ગયો. ભાઈ તો ખરેખર ધનવાન બની ગયો. ધન જોઈને નાના ભાઈના મનમાં પાપ જાગ્યું. એણે એમાંથી 5 સોના મહોરો કાઢીને ખિસ્સામાં મૂકી દીધી. પછી પેટી બંધ, કબાટ બંધ કર્યો ને પોતાના ઓરડામાં આવ્યો. એણે એ 5 સોનો મહોર કપડાં નીચે છુપાવી દીધી અને પછી ઊંઘી ગયો. સવારે બધા ઉઠ્યા. મોટાની પત્ની બોલી, આજથી અમે જુદા રહીશું. અમે ઉપરના માળે રહીશું અને તમે નીચે રહેજો. નાની વહુને બિચારીને કંઈ સમજાયું નહીં, પણ નાનો ભાઈ સમજી ગયો કે મોટો ભાઈ એને એ ધનમાંથી કંઈ આપવાનો નથી. મોટી વહુ તો એક કામવાળીને બોલાવી લાવી અને કહ્યું, તને જોઈએ એટલું મહેનતાણું આપીશ અને તારે આખો દિવસ મારે ત્યાં કામ કરવાનું છે. કામવાળીએ હકારમાં માથું હલાવ્યું. મોટી વહુએ અભિમાનથી કહ્યું, જા ઉપરનો માળ સાફ કર. હું તો બધો નવો સામાન વસાવીશ. મારી પાસે તો ખજાનો છે. મને રાત્રે જમીનમાંથી મળી ગયો. એ સાંભળી નાનો ભાઈ, નાની વહુ અને કામવાળી ચમકી ગયા. મોટો ભાઈ ગભરાઈ ગયો. એને થયું જે વાત સાની રાખવાની હતી તે એની મૂર્ખ પત્ની બોલી ગઈ હતી. કામવાળીએ ફટાફટ ઉપરના ઓરડા સાફ કરી નાખ્યા. જમીને પાછી આવવાનું કહીએ ચાલતી થઈ અને જે ઓળખીતા મળે તેને રસ્તામાં એ ખજાનાની વાત કહેવા માંડી. ધીરે ધીરે એ વાત પોલીસ પટેલને કાને આવી. જમીનમાં દાટેલો ખજાનો તો સરકારનો કહેવાય. એટલે પોલીસ પટેલ 2 સિપાઈઓને લઈને મોટા ભાઈને ઘેર ગયો અને તેને હથકડી પહેરાવી દીધી. પછી ખજાનાનો કબજો લઈ સરકારી તિજોરીમાં મૂકી દીધો. મોટી વહુ તો ભોખ મૂકીને રડવા લાગી, પરંતુ નાની વહુએ તેને કોઈ આશ્વાસન આપ્યું નહીં અને ઉપરથી ખુશ થઈ. મોટી જુદી રહેવાવાળી જવાની હતી ને, એટલે હવે લેતી જાતું. એ સાંજે નાનો ભાઈ પોતાની વહુને કહેવા લાગ્યો, જો મહારાજની આ વાત સાચી પડી તો આપણને પ્રસિદ્ધિ પણ મળી જશે. ચાલ, હું જરા બહાર જઈને આવું છું. કહીને નાનો ભાઈ એક સોનો મહોર લઈ સીધો દારૂના પીઠામાં ગયો અને દારૂ પીવા લાગ્યો. પછી અચાનક સરકારને ગાળો દેવા લાગ્યો. ત્યાંથી પસાર થતો પોલીસ પટેલ સાંભળી ગયો. તેને લાગ્યું કે આ દેશદ્રોહી લાગે છે. કારણ વગર સરકારને ગાળો આપવાનું કારણ શું? એને નાના ભાઈને જેલમાં પૂરી દીધો. નાનો ભાઈ રાતોરાત દેશદ્રોહી તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. ઘરે બંને વહુએ શિવાનંદ મહારાજ પાસે દોડી અને પોતાના પતિઓને જેલમાંથી છોડાવવાની વિનંતી કરવા લાગી. શિવાનંદ મહારાજે પોલીસ પટેલને બોલાવ્યો. એ તરત જ મહારાજ પાસે આવ્યો અને હાથ જોડી બોલ્યો, બાપજી, મને કેમ તમે યાદ કર્યો? મારું કંઈ કામ પડ્યું? ભાઈ, ગુપ્ત ખજાનાના આરોપમાં તે જે ભાઈને તમે પકડ્યો છે તે સોના મહોરો નહીં, લોખંડના સિક્કા છે. અને દેશદ્રોહના આરોપમાં જે ભાઈને તમે જેલમાં નાખ્યો છે એ નશામાં હતો. તમારી પાસે પાકો પુરાવો નથી. તમે આ બંને અપરાધોમાં ભેરવાઈ જશો. પોલીસ પટેલને એમની વાત સાચી લાગી. તેણે સરકારી તિજોરીમાં જોયું તો પેટીમાં લોખંડના સિક્કા હતા. તેમણે બંને ભાઈઓને છોડી મૂક્યા. બંને પોતપોતાની પત્નીઓને લઈને શિવાનંદ મહારાજ પાસે આવ્યા અને ફરિયાદ કરવા લાગ્યા. ત્યારે શિવાનંદે કહ્યું, ભાઈ, મહેનત વગરનો પૈસો અને પ્રસિદ્ધિ ટકતી નથી. મહેનત કરેલું જ પૈસો અને પ્રસિદ્ધિ ટકે છે. લાલ લીલા પથ્થરને બદલે તમે સંતોષ અને પ્રેમનો સફેદ પથ્થર લીધો હોત
તો તમે સુખી થયા હોત. ચારે જણ શિવાનંદ મહારાજની માફી માંગી પછી પ્રેમ અને સંતોષથી રહેવાનું વચન આપી પોતાના ઘેર ગયા. આમ માણસનો મહેનત વગરનો પૈસો અને પ્રસિદ્ધિ ટકતા નથી. જો તેઓએ મહેનત કરી અને સંતોષ અને શાંતિથી કમાયેલો પૈસો તેની પાસે રહેત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.